સવારના વાગી ગયા 9:15. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. તો કરી લેતા માતાજીના દર્શન અને કરી લઈએ ત્યાં ચા નાસ્તો. હજી ચા નહીં પી તારા હજુ મોડા પીવાની એમ. રાત્રે મોડા આવ્યો એટલે બિચારો હાલ ઉઠ્યો એવું હતું. ઓક મેં કી રહ્યો છું. A few moments later. હું બનાવી રહ્યો તુવેર, બટેકા, રીંગણ, ફુલાવર બધું મિક્સ. મને રોટલા થઈ ગયા. મને તો રીંગણ મન ભાવો, રીંગણ વધારે ભાવો. પપ્પાને થોડા ઓછા ને ચિરાગને થાવ હજ નહીં હે ને. આપણને ભાવે. ચિરાગ ઓળો નહીં ભાવતો તને? ના, ઓળો નહીં ખાતો? બનાવે દળ ના ખાતો? ચીરાવી અમને ઓળો ઓછો ભાવ. અચ્છા, ઓળો ઓછું ભાવે? મને તો ઓળો ઓછો ભાવ. મને તો ઓળો ભાવે. ઈ ઓળો બનાવો. પહેલાના જેવા ઓળા નહીં લાગતા. ઓળો ખો કોટલો ખો તલમેલ લે બંધ. તો જમીને થોડી વાર કર્યો આરામ અને હું અને ચિરાગ બંને નીકળી ગયા ફરવા માટે. તો આજથી ચાલુ થવાની હતી ભગવદ્ ગીતાની કથા, શ્રીમદ ભાગવત કથા આજથી ચાલુ થવાની હતી. અને મેં નીકળ્યા હતા ડીઓ ડેપમાં કંઈક વસ્તુ લેવા માટે. શું લેવા? બોટલ વાળો જોઈએ 141 વાયર અંગાત શિયો બોક્સ. ઉડાડવાનો સ્ટાર સીવીન. પ્રાઇસ બધાની મસ્ત નીકળી છે. પ્રાઇસ બધાની વેલિડ હોમ લેવાય એવી પોકાય એવી. કછુઓ 62 લઈ લીધી. આવ લાગે છે. લેવામાં તો 2 વસ્તુ લીધી હતી. એક તો વોટર પ્રેશર ગન અને માથામાં માલિશ કરવાની. આ 2 પડી એ વસ્તુ. પેલા જોરમાં ઉમેર હતો. બરાબર. શું લીધું ચિરાગ? વોટર પ્રેશર ગન અને મોથો કંજવાળવાનો. તો આઈને તો પહેલા એક્ટિવા ધોઈ દીધું. પપ્પા તે એક્ટિવા ચમકાઈ દીધો. આવું બનાવવાનું. કાજુ, કાજુ, બદામ, બદામ, પેલું ટોપરું, ટોપરો. શું બનાવીશું? ટોપરા પાક, કાજુ પાક, બદામ પાક, ડ્રાય ફ્રૂટ પાક બધું મિક્સ કરીને બરાબર. ગોળનું પાક. સુખડી. સુખડી જોયું બની ગયું. હા, ભરવાનું ચાલુ કર્યું. બધા હું બનાવ્યું. ગુંદ ગુંદ નાખ્યું. પાક બનાવ્યો. કાજુ, બદામ, પિસ્તા ને બધું નાખીને બરાબર. પીસ પાડ દો તમે તો. પીસ નહીં પાડવાની વખત Direct જ ડાયરેક્ટ કરવાનું. તો આજ તો બને પાણીપુરી અને આપણે લેવા જતા પાણીપુરી જ લેવા જતા. તો ગરમ ઠંડી અને 3 જાતના પાણી. હા ને એક રેગ્યુલર, બીજું ગળ્યું અને ત્રીજું લસણ વાળું. હો મારે ખાવાના. પંચો પાણીપુરી ભાવે. મન નહીં ભાવતું પણ થોડી ખાઈ લે. કઢી રોટલા જ નહીં ભાવતા તને તો. ના એવું નહીં. તાર માટે આ રેજો કઢી. એવું હા તો ઘટી રોટલા લાવો તે ના રોટલા પડ્યા. રોટલા
ના પણ પકોડી ખાઈ લે આજ પકોડી ખાઈ લે આજ પકોડી ખાઈ લે. તો પકોડી ઠંડો મસાલો ગરમ મસાલો અને આપણે જ ભરી દીધું એકલું ખાલી લસણવાળું પાણી. ગળ્યું તો આપણને ભાવતું નહીં ખાવાનું. તમારે શું મમ્મી જુઓ બધું મિક્સ કર્યું. હા કોકટેલ તો આજના વ્લોગનું કરી છે એન્ડ મળીએ કાલે એક નવા વ્લોગ સાથે. તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય.